આ ઘટના બાબતે એક જ કહેવા માગું છું કે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ બનાવ બનેલો છે. આ ઢાળ જે ઉપરથી આવે છે એ એકદમ ઢાળ આપેલો છે, એના કારણે એની બાઇક ત્યાં ગઈ. બીજી એક વસ્તુ કે તંત્ર એ ટાઈપનું કામ કરેલું છે કે આ જે બ્રિજ બનાવ્યો તે વખતે એન્જિનિયરોએ એમની મનમાની પરમાને જ આ કામ કરેલું છે. અને જે વિકાસની વાત કરતી આ સરકારને વિકાસની વાત દેખાય છે, પણ આ નાના ભૂલકાઓનો જે જીવ ગયો છે એ દેખાય નહીં. કારણ કે આજે 3 બ્રિજની ઘટના બની છે, તે છતાં આ સરકાર નિંદ્રામાં છે. અને સરકારને હું કહેવા માગું છું કે આ તમે બ્રિજ જે દિવસે બનાવ્યો તે દિવસે તમારા એન્જિનિયરોએ જે કંઈ પ્લાનિંગ કર્યું એ પ્લાનિંગને તમે પહેલાં જોયું હતું કે બસ ખાલી કમિશન લેવામાં જ તમે રાજી હતા? આ કમિશન લેવાના કારણે આ બ્રિજના જે પાણી નીકળવાનો પ્રવાહ છે, એક તો પહેલો પાણીના ભૂંગરા બધા બ્લોક થઈ ગયેલા છે. બ્લોક થઈ જવાના કારણે આ પાણી બ્રિજની ઉપરથી વહી રહ્યું છે. એક જ વસ્તુ કહેવા માગું છું કે જો ભૂંગરા ખાલી હોત તો આ બ્રિજ ઉપર પાણી ના હોત. આજની તારીખે 100 થી 150 ભૂંગરા નાખેલા છે, પણ ખાલી 30 ભૂંગરામાંથી પાણી નીકળે. બાકીના 70 ભૂંગરા એમના 120 ભૂંગરા ફીટ છે. એ 120 ભૂંગરા ખાલી કરાવો પહેલાં. એ ખાલી થશે તો પાણી ઓટોમેટિક નીકળી જશે. અને આ ઘોર નિંદ્રામાં સૂતી સરકારને કહેવા માગું છું કે તમે જ્યારે પાણી છોડો છો તો ગ્રામ પંચાયતને એલર્ટ કરો છો? કર્યું જ નથી. મેં સરપંચને પણ પૂછ્યું છે કે ભાઈ આ પાણી છોડ્યું તને કહેવામાં આવ્યું હતું? કીધું નહીં. મામલતદારને ફોન કર્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટને ફોન કર્યો, ફાયરવાળાને ફોન કર્યો, એનડીઆરએફની ટીમને ફોન કર્યો. કોણ આવ્યા? ઘડી આવ્યા. 7 વાગ્યાનો કાલ રાતનો બનાવ છે. આ લોકો આવ્યા છે સવારમાં 9 થી 10 વાગે. 9 વાગે એક ટીમ આવી, એક ફાયરની ટીમ 10 વાગે આવી. આ લોકોએ મોતનો મલાજો મેકી દીધેલો છે. આ લોકોને તો ખાલી છે ને મોત પર તમાશો બતાવવો છે. સરકારને બીજું કશું નહીં.